Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. ફરી એકવાર આજની આ સુંદર સવારમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે તેઓનું ભજન કરવાના માટે આપણને આ સુંદર વખત, સમય, પળ, તક પૂરી પાડી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખચિત બધા પાસે આ તક નથી, પણ આ તક આપણને બધાને મળી છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, પ્રભુને ધન્યવાદ કહીએ. હાલેલુયા. પ્રભુ તમારા અને મારા વિશે જાણે છે. એ ગાલિલના સમુદ્ર આગળ, એ તિબેરિયન સમુદ્ર, જ્યાં આગળ આખી રાત શિષ્યો મહેનત કરે છે, ઝાડ નાખે છે માછલા પકડવાનું, તેમને કઈ હાથ લાગતો નથી. પ્રભુ તેમના બાળકોને પૂછે છે, તમારી પાસે કઈ ખાવાનું છે? પ્રેઝ ધ લોર્ડ. તમારી પાસે કઈ ખાવાનું છે? તેઓ ના કહે છે. પ્રભુ એમને નાસ્તાને માટે આમંત્રણ આપે છે. નહીં, જ્યારે તમે આનું કોઈ બાબતો નથી કરી શકતા, ત્યારે એને પકડી ના રાખીએ, પ્રયત્ન પર પ્રયત્ન કરવાનો મૂકી દઈએ. એ તો બધી જગતની કહેવતો છે, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ ગેટ અ સક્સેસ. પણ જ્યારે આપણે સંપૂર્ણપણે પ્રભુને સમર્પિત થઈએ છીએ કે પ્રભુ હું નહીં, પણ તમારા દ્વારા થઈ શકે છે. પાઉલ કે છે, હું તેમની સહાયથી, પોતાના બળથી નહીં, પ્રયત્ન કરવાથી નહીં, પણ હું તમારી સહાયથી બધું જ કરી શકું છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હજી પણ ઘણી વાર આપણે જગત પ્રમાણે વિચારીએ છીએ. એકવાર ચાન્સ લઈ લો. આપણા જ્ઞાન, આપણી બુદ્ધિ અને આપણા ડાપણ પ્રમાણે આપણે ઘણી બધી વખત કાર્ય કરીને આપણા દેવને જાણે રોષ ચડાવતા હોય, તેમની આજ્ઞાની વિરોધમાં જતા હોય. તેમનાથી સારું અને સર્વશ્રેષ્ઠ આપણા માટે બીજું કોઈ વિચારી શકતું નથી. અને તમને ને મને જ્યારે લાગે છે કે તમારો ને મારો સૌથી ખરાબ સમય છે, એવા સમયમાં પણ આપણે ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. એ દિવસને આપણા માટે તેમણે આશીર્વાદિત કર્યો છે, અને માટે આપણે એ દિવસમાં જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યાં કશું નથી, ત્યાંથી પ્રભુ ઘણું બધું કરી શકે છે. સુકાવનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. બસ આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ અને આપણું ડાપણ એને એક તરફ મૂકી દઈએ. પ્રભુની આગળ ખાલી થઈ જઈએ, નમ્ર બનીને જઈએ. ઘણી વાર આપણે આ ઉદાહરણો આપીએ છીએ, નહીં? ભરેલી ગ્લાસ લઈને
નળ નીચે ઉભા રહે તો કોઈ મતલબ નથી. નળ ચાલુ કરવાથી ગ્લાસ છલકાઈ જશે, અંદર કઈ નહીં આવે, કેમ કે એ ગ્લાસ તો પહેલેથી ભરેલી છે. જગતના તર્ક વિતર્કો ઘણા બધા બની શકે છે, હોઈ શકે છે, પણ આપણે જીવતા ઈશ્વરની સમક્ષ, જેમના લોહીમાં તમે અનુકરદાયેલા છે, જેમના લીધે આજે સવારમાં આપણે તેમની ઉપસ્થિતિમાં નમી શક્યા છે, એવા ઈશ્વરની પાસે જ્યારે જઈએ ત્યારે ખાલી થઈને જઈએ, નમ્રતાપૂર્વક જઈએ, પુષ્કળ તેમને માન આપતા જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેઓ એકલા જ ઈશ્વર છે. હાલેલુયા. તેમનાથી તારણ છે, અનંત જીવન છે, તેમના લોહીમાં પાપોની માફી છે. અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓ માટે તે સર્વસ્વ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારા અને મારા પ્રભુ આપણા માટે સર્વસ્વ છે. જે પ્રભુ આપણને દુઃખમાં પણ આનંદ આપે છે અને આનંદમાં પણ આનંદ જ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા નબળા સમયમાંથી આપણને પકડી રાખે છે, પડવા દેતા નથી, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે, આપણને દોરે છે, આપણને ચલાવે છે, આપણી આંખમાં આંસુ અને લૂછી નાખે છે, આપણને હિંમત આપે છે. હાલેલુયા. જો પ્રભુની સાથે રહીએ છીએ, પ્રભુની પાછળ ચાલીએ છીએ, આપણા ઈરાદા નહીં પણ ઈશ્વરના ઈરાદા પૂરા થાય એના માટે આપણે હંમેશા આગળ રહીએ છીએ. એવા સમયમાં ખચિત આપણા પ્રભુ આપણા માટે કાર્ય કરે છે. હાલેલુયા. ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ. ઘણી વાર નિષ્ફળતાની પાછળ આપણે પોતે જ કારણભૂત હોઈએ છીએ. આપણા વિચારો, આપણા કાર્ય, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણું ડાપણ. અને જો પ્રભુના ઉપર ભરોસો રાખીને ચાલતા હોઈએ અને જો સફળતા ના દેખાતી હોય તો પણ ગભરાવાની જરૂર નથી. કેમ કે જો તેમણે સફળતા આપવાનું નક્કી કર્યું છે તો એને કોઈ રોકી શકશે પણ નહીં. હાલેલુયા. એટલે તેમની ઈચ્છા છે કે તમે અને હું આજે સફળ થઈએ, તો જગતની કોઈ બાબત એને બદલી શકશે નહીં, રોકી શકશે નહીં. હાલેલુયા. તેમના આશીર્વાદોને, તેમણે બનાવેલી યોજનાઓને જગતમાં કોઈ રોકી શકતો નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુની આગળ નમ્ર બનીને ચાલીએ, પોતાને ખાલી કરી નાખીએ, તેમની આડ સ્વીકારીએ. હાલેલુયા. તેમની આજ્ઞાઓ માનીએ, શાંત સમયમાં તેમની આગળ નમેલા રહીએ અને તેમનો અવાજ સાંભળવા માટે, તેમની દોરવણી મેળવવાને માટે, તેમની સલાહને માટે તેમની આગળ નમેલા રહીએ. અને આજે પણ એ જ ઈશ્વર છે જે ઉત્તર આપે છે, આપણી સાથે અલગ અલગ રીતે વાતો કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને હાલેલુયાના નાદ સાથે, આનંદ સાથે, વિશ્વાસ સાથે, આભાર સ્તુતિ સાથે અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ, શરૂઆત કરીએ છીએ. અમારા પોતાના જીવનમાં પ્રભુ અમે તમારા પવિત્ર નામથી અમારા પગલાઓને આગળ વધારીએ છીએ, એક વિશ્વાસ સાથે,
તમે સફળ કરનાર ઈશ્વર છો, તમે સંભાળનાર ઈશ્વર છો, તમે બચાવનાર ઈશ્વર છો, તમે રક્ષણ કરનાર ઈશ્વર છો અને તમે બધું પૂરું પાડનાર પ્રભુ છો. હા, સગડું પૂરું કરનાર ઈશ્વર છો. એ વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ. પ્રભુ, આજના દિવસને માટે આગળના કલાકોમાં અમારા જીવનોને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. હવે અમને તમે દોરો, તમે ચલાવો, તમે સફળ કરો. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. અમને નમ્ર બનાવીને પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ માર્ગમાં અમને દોરો અને ચલાવો. અને સાંજના સમયે અમે દિવસના બધા આશીર્વાદો માટે ગણી ગણીને તમારી સમક્ષ આભાર સુધીના અર્પણો ચડાવી શકીએ એવી કૃપા દ્રષ્ટિ કરજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ સખત બીમાર છે પ્રભુ, હોસ્પિટલોમાં છે, આઈસીયુના રૂમમાં છે, ઓક્સિજન બોટલ ચાલી રહ્યા છે, શ્વાસ નથી લઈ શકતા, વેન્ટિલેટર મશીન ચાલુ છે, જાત જાતની નળીઓ પીડાદાયક રીતે લગાવવામાં આવી છે, ગળામાં નળી નાખવામાં આવી છે, બોલાતું નથી, ખવાતું નથી, હેરાન થઈ રહ્યા છે. પ્રભુ તમે મદદ કરો. અમે તમારું પવિત્ર રક્ત તેમના ઉપર પ્રભુ કબૂલ કરીએ છીએ, દાવો કરીએ છીએ પ્રભુ તમારા 39 ફટકાનો પ્રભુ, તમે 39 ફટકાનો જે માર ખાતો પ્રભુ એને પ્રભુ અમે ક્લેમ કરીએ છીએ. એમાં છુપાયેલું સાજાપણું પ્રભુ આ સર્વ બીમારો માટે કબૂલ કરીએ છીએ. તમે તેમને સાજા કરો, દોડતા કરો, બેઠા કરો, લકવામાંથી સાજા કરો, કેન્સરમાંથી સાજા કરો, ઓપરેશનોમાંથી સાજાપણું આપો પ્રભુ. હા પ્રભુ, જે તે નિદાન થયેલો રોગ છે તેમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો, જીવલેણ રોગમાંથી તેઓ સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. અને જેઓ વિશ્વાસ કરે તેઓ હમણાં જ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા ઘરોમાં શેતાને બધીઓ ઉમેરી છે પ્રભુ. દારૂ છે, જુગાર છે, વ્યભિચાર છે, પર સ્ત્રી પર પુરુષનો પ્રેમ છે પ્રભુ, જગતના પ્રભુ સંબંધો છે પ્રભુ, જાત જાતના વ્યસનો છે પ્રભુ, અનઆજ્ઞાથી પડવું છે પ્રભુ, કુટેવો છે, ખોટી સંગતો છે પ્રભુ. પ્રભુ તમે છોડાવો પ્રભુ, શેતાનના હાથમાંથી તમે તેમને છોડાવી લો પ્રભુ. તેમનું શરીર એ તો જીવતા દેવના પ્રભુ, તેમનું શરીર એ તો તમારું મંદિર છે, તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ. તમે જીવતા ઈશ્વર છો પ્રભુ. ત્યારે પ્રભુ જે અમંગળ બાબતો છે પ્રભુ એને પર તમે ખાલી જ કરો પ્રભુ. ફરીને એકવાર તેઓ તમારામાં જોડાય એવી પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. ઘણા બધા ઘરોમાં પ્રભુ પતિ પત્નીઓ વચ્ચે અણબનાવ ચાલી રહ્યા છે, ઘણી વિનંતીઓ પણ છે પ્રભુ. પ્રભુ જેમ અને જે રીતે વિનંતીઓ છે એ પ્રમાણે ઘરોને બાંધો પ્રભુ. એ ઘરોમાંથી દારૂના વ્યસનો પર સ્ત્રી પર પુરુષોની ખરાબ બાબતો અને ખોટા લડાઈ ઝઘડા પણ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ, જોબને આશીર્વાદિત કરજો, ખોટા તોમતોને ખાલી જ કરજો, એફઆઈઆર કોર્ટ કેસ ને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. અને વિશેષ પ્રભુ તમારા બાળકોને તમે લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના તેમના માર્ગોને તમે ખુલ્લા કરજો, સફળ કરજો, આશીર્વાદિત કરજો. દેશ વિદેશમાં તમારા બાળકોનું તમે જતન કરજો, ભરણ પોષણ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો. અને પ્રભુ જે કંઈ વાનાની તેમને અગત્યતા હોય તેઓ તેમને તત્કાળ હમણાં પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકનું રક્ષણ કરજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ.
અને વિશેષ પ્રભુ મંદ બુદ્ધિના બાળકો, વિકલાંગો અને માનસિક રોગીઓને પણ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, સારી તંદુરસ્તીનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, નવી જોબનો આશીર્વાદ આપજો. જોબ ગુમાવી છે તો નવી જોબ તેમને પ્રાપ્ત થાય એવું થવા દેજો. જોબમાં રહેલા બધા પ્રશ્નો દૂર થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે આ મિનિટ સુધીમાં અમારા થયેલા બધા પાપ ગુનાઓને માફ કરજો. હવે પછીના સમયમાં અમારી સાથે રહેજો પ્રભુ. દિવસનો ખોરાક પૂરો પાડજો, વસ્ત્ર, અન્ન, પાણી પણ તમે પૂરા પાડજો. અને પ્રભુ દરેક કામોને તમે સફળ કરજો, આશીર્વાદ આપજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાળા દીકરાને અમારો ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.